નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્રમાં આપણે ચર્ચા આજ આગળ વધારીએ છીએ। જુદા જુદા વ્યવસ્થા તંત્રના વિભાગો વિશે માહિતી પ્રાપ્ત આ પાઠમાંથી આપણને થાય છે। અલગ અલગ કાર્યાનુસાર વિભાગ, જેમાં કાર્ય ઉપર ભાર મૂકવામાં આવેલો હતો। શ્રેણિક વ્યવસ્થા તંત્રની ચર્ચા આજે આપણે કરવાની છે। વૈધિક વ્યવસ્થા તંત્રની રચના વિશે માહિતી મેળવી ગયા આપણે, જેમાં સંચાલક મંડળ દ્વારા કાયદેસર રીતે વૈધિક માળખાની રચના કરી અને કાર્યને સંપાદિત કરવામાં આવે છે। વૈધિકમાંથીને જ ઉત્પન્ન થતું અવૈધિક વ્યવસ્થા તંત્ર, જે માનવ ક્રિયા પર આધારિત હોય છે, આપોઆપ ઉત્પન્ન થતું માળખું હતું, એના વિશેની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ। તો અહીંયા જે વ્યવસ્થા તંત્રની આજે ચર્ચા છે એ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। શ્રેણિક વ્યવસ્થા તંત્ર કઈ રીતના રચાય છે, શું કામ એની રચના કરવામાં આવે, એનું મહત્ત્વ શું, એ આકૃતિવાળો પ્રશ્ન છે। જે આકૃતિવાળા પ્રશ્ન હોય એના ઉપર ખાસ ધ્યાન આપવાનું, કારણ કે આકૃતિ આધારિત એનો જવાબ બનતો હોય છે, એટલે જવાબ લખવા માટે આકૃતિ દોરવી જરૂરી હોય છે। શ્રેણિક વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે। પહેલી જ લીટી આપણા માટે મહત્ત્વની સાબિત થાય છે, કારણ કે વિકલ્પની અંદર પૂછાઈ શકે છે। તો આધુનિક સ્વરૂપમાં જે વ્યવસ્થા તંત્રની ગણના થાય, એ ગણના પાત્ર જો કોઈ વ્યવસ્થા તંત્ર હોય આપણી પાસે, તો એ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। એટલે પહેલી જ લીટી મહત્ત્વની, વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું માળખું એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર। બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે। મહત્ત્વની વસ્તુ એ છે કે દરેકની અંદર એક જ માળખાનો ઉદ્ભવ જોયો તો આપણે અહીંયા બે માળખાઓનો સમન્વય છે, મતલબ બે અલગ અલગ માળખાઓ ભેગા થઈ અને એક વ્યવસ્થા તંત્રની રચના કરે છે। આ બે માળખામાં કયા બે માળખાઓ છે એની વાત। પહેલો સામાન્ય ક્રમનું માળખું, જે નિર્ણય પ્રક્રિયાનો એક ભાગ છે। પહેલું માળખું એવું હોય કે સમગ્ર પ્રોજેક્ટની અંદર કયું કાર્ય કઈ રીતના કરવું, એ કાર્યની જાણકારી, માહિતી, એના વિશેની સૂચનાઓ બધું જ આપવાનું કાર્ય પ્રથમ માળખું કરે। મતલબ સમગ્ર પ્રોજેક્ટ ઉપર ધ્યાન રાખવાનું, અંકુશ રાખવાનું અને એને લગતા સલાહ સૂચનો પૂરા પાડવાનું કાર્ય પ્રથમ ક્રમનું માળખું, જે સામાન્ય ક્રમના માળખા તરીકે ઓળખાય, એ બીજું માળખું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું। કોઈ પણ ટેકનિકલ માહિતી હોય, એની અંદર કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો આ ટેકનિકલ પ્રશ્નને ઉકેલવાનું કાર્ય કરતું બીજું માળખું એટલે ટેકનિકલ માળખું। આ બંને પ્રકારના માળખાના સંયોજનથી ઉદ્ભવતા માળખાને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે। અહીંયા ટૂંકમાં એક જ ધ્યાનમાં રાખવાનું, શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય એની વ્યાખ્યા છે, આ અર્થ છે એનો કે સામાન્ય પ્રકારનું માળખું અને ટેકનિકલ પ્રકારના માળખાના સંયોજનથી જે માળખાનો જન્મ થાય, મતલબ ઉદ્ભવ થાય, આ માળખાને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ। આ એની સામાન્ય માહિતી હતી। હવે એની રચના। શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય થાય છે। બે પ્રકારનો સમન્વય આની અંદર મહત્ત્વની વસ્તુ છે।
પહેલું છે કાર્યાનુસાર વિભાગીકરણ। જે પ્રોજેક્ટનું જે કાર્ય હોય એ પ્રમાણે વિભાગીકરણ આની અંદર કરી બહાર મૂકવામાં આવે છે, જેથી પ્રોજેક્ટ સંપૂર્ણ નિયત સમયની અંદર પૂર્ણ થઈ શકે। બીજું, પ્રોજેક્ટ વિભાગની અંદર જુદા જુદા પ્રોજેક્ટ અધિકારીઓની નિમણૂક કરી અને પ્રોજેક્ટને પૂરો કરવાનું કાર્ય થતું હોવાથી બંનેનો સમન્વય આની અંદર જોવા મળે। દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે। જેટલા પ્રોજેક્ટ હશે એની અંદર દરેક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે। એટલું જ નહીં, એને જે સોંપાયેલો પ્રોજેક્ટ છે એને સમયસર નિયત મર્યાદામાં પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવશે। આ જવાબદારીઓ જે કંઈ સોંપાય છે એ સંચાલક મંડળ તરફથી જનરલ મેનેજરને સોંપાય અને જનરલ મેનેજરના હાથ નીચે જુદા જુદા પ્રોજેક્ટ મેનેજરને સોંપવામાં આવે છે। જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે। આ મહત્ત્વની વસ્તુ છે। અહીંયા આકૃતિમાં આપણે બતાવેલું જ છે પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2, પ્રોજેક્ટ નંબર 3। તો જેટલા પ્રોજેક્ટ કંપની દ્વારા હાથ ધરવામાં આવશે સંચાલક મંડળની માર્ગદર્શન નીચે, એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક ફરજિયાત આની અંદર કરવામાં આવે છે। પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે। જેટલા પ્રોજેક્ટ મેનેજરની આપણે પ્રોજેક્ટ અનુસાર નિમણૂક કરી, એ નિમણૂક પાછળનો મુખ્ય હેતુ એ છે કે કંપનીએ નક્કી કરેલો પ્રોજેક્ટ સફળતાપૂર્વક નિયત સમય મર્યાદામાં હેમખેમ રીતે પૂર્ણ થાય। આ પૂર્ણ કરવાની જવાબદારી જે તે પ્રોજેક્ટ અધિકારીને સોંપવામાં આવશે। પ્રોજેક્ટ માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। મહત્ત્વની વસ્તુ એ છે કે સમગ્ર યુનિટની અંદર કંપનીમાં જે વ્યક્તિઓ નિષ્ણાંત તરીકે આગળ આવેલી છે એના કાર્યની અંદર એ નિષ્ણાંત હોય। આવી વ્યક્તિઓને શોધીને એક ટુકડી બનાવવામાં આવે। આ સ્ટાફને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે। જુદા જુદા કાર્ય વિભાગમાંથી એમને પ્રાપ્ત કરવામાં આવશે જનરલ મેનેજરની સૂચના મુજબ। આ જે સમૂહ ભેગો થશે, નિષ્ણાંતોનો સમૂહ જે જરૂરિયાત પ્રમાણે એકત્રિત કરવામાં આવેલો હોય છે, આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવશે। જરૂર પ્રમાણે જ્યાં જેટલી વ્યક્તિઓની જરૂરિયાત હોય, જે પ્રોજેક્ટમાં જેટલા વ્યક્તિઓના સહયોગની જરૂરિયાત હોય એટલા નિષ્ણાંતોને એ ટુકડીની અંદર મૂકવામાં આવશે। એટલે અહીંયા જુદા જુદા વ્યક્તિઓને જે નિષ્ણાંતો તરીકે આપણે પસંદ કરેલી છે એને જુદી જુદી ટુકડીઓમાં વહેંચી દેવામાં આવશે। દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, પ્રોજેક્ટની અંદર સંશોધન કાર્ય કરવાનું, પ્રોજેક્ટ કઈ રીતના પૂર્ણ થાય, પ્રોજેક્ટ કઈ રીતના વ્યવસ્થિત રીતે અમલીકરણ કરી શકાય એના માટેનું તમામ કાર્યભાર સંશોધન અને વિકાસ નિષ્ણાંત ટુકડી દ્વારા હાથ ધરાશે। ઉત્પાદન રચના નિષ્ણાંત, અતિ મહત્ત્વની વસ્તુ છે ઉત્પાદન। કોઈ પણ ઉત્પાદન ક્યારેય આડેધડ રીતે કરવામાં આવતું નથી, કારણ કે અંતે એને ખરીદનારો વર્ગ, વાપરનારો વર્ગ ગ્રાહક છે અને ગ્રાહક જીવંત પ્રાણી છે। એની પોતાની પસંદગી પ્રમાણેની વસ્તુઓ જ્યારે એને પ્રાપ્ત થાય
તો જ એ ખરીદવા માટે આકર્ષાય છે અને ગ્રાહક ખરીદશે તો કંપનીની પ્રોડક્ટ્સ વેચાશે, કંપનીની પ્રોડક્ટ વેચાશે તો કંપનીને નફો થશે. કંપની ટોચના માર્ગ તરફ પ્રયાણ ત્યારે જ કરી શકે કે જ્યારે વધુમાં વધુ ગ્રાહકો એને પ્રાપ્ત થાય. એટલે ઉત્પાદનની અંદર રૂપ, રંગ, ગંધ, આકાર આ બધી જ માહિતીઓને ધ્યાનમાં લઈને જે પ્રક્રિયાની અંદર ઉત્પાદન કાર્ય હાથ ધરવાનું હોય એનું કામકાજ નિષ્ણાંત દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. તકનિકી નિષ્ણાંત પ્રોડક્ટ્સને કઈ રીતના આકર્ષક બનાવવો, કયા સાધનોનો ઉપયોગ કઈ રીતના કરવો, કઈ રીતના એની જાહેરાત કરવી, લોકોને આકર્ષવા માટે કઈ રીતના કાર્ય કરવું, તમામ સલાહ સૂચનોનું કામ તકનિકી નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. કમ્પ્યુટર નિષ્ણાંત સમગ્ર પ્રક્રિયાની અંદર કમ્પ્યુટર મહત્ત્વની વસ્તુ છે, કારણ કે દરેક વસ્તુની અંદર યોગ્ય માત્રામાં યોગ્ય વસ્તુનું મિશ્રણ થાય એ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલું હોય. આ માપ પ્રમાણે કમ્પ્યુટર દ્વારા કાર્ય કરી અને સમગ્ર પ્રક્રિયાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે છે. જેવો પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે તરત જ જે વિભાગમાંથી જે નિષ્ણાંતોને આપણે પસંદ કરેલા હતા એ નિષ્ણાંતોને તેમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવામાં આવશે. પરિણામ પહેલો પ્રોજેક્ટ હોય તો એનું કાર્ય જ્યારે પૂર્ણ થાય ત્યારે પસંદ પામેલા નિષ્ણાંતોને એમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવામાં આવશે. અહીંયા એક કાર્ય પૂર્ણ થયું. જ્યારે પ્રોજેક્ટ નંબર 2 અમલીકરણ થાય ત્યારે વળી પાછું નિષ્ણાંતોની ટુકડી ભેગી કરવામાં આવશે અને આ જ રીતના કાર્ય કરવામાં આવશે. એટલે કંપની દ્વારા જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે એ પ્રોજેક્ટને સમયસર નિયત મર્યાદામાં પૂર્ણ કરવાનું કામ આવી રીતના શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થિત રીતે થતું જોવા મળે છે. હવે આ બાજુ એની રચનાની માહિતી, પણ રચના આકૃતિ પર આધારિત હોવાથી અહીંયા આકૃતિની મહત્ત્વની હોય આપણા માટે. ઉપરની સાઈડમાં જનરલ મેનેજર. હવે જનરલ મેનેજરની ઉપર હંમેશા સંચાલક મંડળ જ હોય અને સંચાલક મંડળ દ્વારા સત્તા જનરલ મેનેજરને સોંપવામાં આવતી હોય છે. જનરલ મેનેજરને જે સત્તાઓ સોંપી જવાબદારી સોંપવામાં આવેલી છે એ જવાબદારી એકલા હાથે પૂર્ણ એ કરી શકે તેમ નથી. પરિણામે એના હાથ નીચે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે થઈ અહીંયા 4 પ્રકારના વિભાગ બતાવવામાં આવેલા છે. ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ. 4 મુદ્દા આપણે બતાવેલા છે આકૃતિની અંદર. પ્રોજેક્ટ નંબર 1 સંચાલક, પ્રોજેક્ટ નંબર 2 સંચાલક, પ્રોજેક્ટ નંબર 3 સંચાલક, પ્રોજેક્ટ નંબર 4 અનંત. જેટલા પ્રોજેક્ટની જરૂરિયાત હોય એ પ્રમાણે કંપની ઉત્પન્ન કરાવશે. એટલે અહીંયા તીર નીચેની સાઈડની અંદર આપણે બતાવેલા છે. આ બધા તીર સીધી લાઈનમાં અનંત રીતે બતાવેલા છે, કારણ કે આ તો એક નમૂના તરીકે આકૃતિ હોય. પ્રોજેક્ટ એક કરતાં વધારે હોઈ શકે છે. માટે અહીંયા પ્રોજેક્ટ મેનેજર શબ્દ લખેલો છે. દરેક પ્રોજેક્ટની જવાબદારી માટે દરેક પ્રોજેક્ટમાં ફરજિયાત મેનેજરની નિમણૂક જે આપણે આગળ જોઈ ગયા. પ્રોજેક્ટ નંબર 1 હોય તોય પ્રોજેક્ટ મેનેજર ફરજિયાત, પ્રોજેક્ટ નંબર 2 હશે તો પણ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક ફરજિયાત છે. પ્રોજેક્ટ નંબર 3 હોય તો પણ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક અહીંયા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ મેનેજરને મદદરૂપ થવા માટે
અલગ અલગ વિભાગોમાંથી જે વ્યક્તિઓ નિષ્ણાંત તરીકે ધ્યાનમાં આવેલા હોય, એ પ્રોજેક્ટને અનુરૂપ હોય એવી વ્યક્તિઓની પસંદગી કરી દરેક પ્રોજેક્ટમાં અલગ અલગ ટુકડી તરીકે એમને કાર્યભાર સોંપવામાં આવે છે. એટલે અહીંયા જે આકૃતિ છે એ મહત્ત્વની છે આપણા માટે. પ્રોજેક્ટ કઈ રીતના થાય એની વાત સમગ્ર સત્તા જનરલ મેનેજર પાસે, જનરલ મેનેજર પાસેથી સમગ્ર સત્તા એવી પ્રોજેક્ટ મેનેજર પાસે. એની મેઇન જવાબદારી બનશે પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ સમયમાં, એટલે નિયત સમયમાં, આપેલા સમયમાં હેમખેમ રીતે પૂર્ણ કરવાની જવાબદારી. આ કાર્ય એ પોતાના હાથ નીચેના સાથી કર્મચારીઓ પાસે કરાવશે. હવે અહીંયા એની રચનાની ટૂંકી માહિતી. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. અહીંની પહેલી જ લીટી વળી પાછી આપણા માટે મહત્ત્વની, કારણ કે વિકલ્પ તરીકે પૂછાઈ શકે. અગાઉ તમને સમજાવેલું છે કે બોર્ડવાળા ક્યારેક અપેક્ષિતમાં કે નવનીતમાં ન હોય એવો વિકલ્પ પણ પૂછી શકે છે. તો આ જે વિકલ્પો એ બનાવે છે એ આવા પ્રશ્નની લીટીઓમાંથી ઉત્પન્ન કરે. એટલે અંડરલાઇન કરવાની ટેવ ફરજિયાત રાખવાની. તમને અંડરલાઇન કરીને મેં બતાવેલું છે. સૂચનાનું અમલીકરણ કરશો તો ક્યાંય બોર્ડમાં તકલીફ નહીં પડે. તો અહીંયા શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. બંને રીતે વિકલ્પ પૂછી શકાય. કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે, આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે. અથવા શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ કેવો હોય છે, તો બેવડો શબ્દ તમારે લખવાની જરૂરિયાત પડશે. એટલે પહેલી લીટી બંને રીતના ધ્યાન રાખી પાકી કરવાની રહે. બીજું જવાબની અંદર પ્રથમ જ લીટી છે રચના આકૃતિ પછીનો વિભાગ છે આપણો. એની મહત્ત્વની લીટી હોવાથી આપણા માટે મહત્ત્વની સાબિત થાય. જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને હવે સત્તા ક્યાંથી ક્યાં જાય છે એની માહિતી જનરલ મેનેજર તરફથી. કોના તરફથી? તો જનરલ મેનેજર તરફથી સત્તા ક્યાં પહોંચી? વિવિધ વિભાગોને. અને વિવિધ વિભાગના પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનો વહન થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જનરલ મેનેજર તરફથી અલગ અલગ વિભાગમાં સત્તા સોંપણી કરવામાં આવી. ઉપરથી નીચેની તરફ સત્તાની ગતિ. એટલું જ નહીં, અહીંયા જે પ્રોજેક્ટ મેનેજર છે એની સત્તા પણ સીધી રેખામાં જોવા મળશે. એને જરૂર પડશે તો ઉત્પાદનની અંદર પણ સલાહ સૂચન આપી શકશે. ખરીદી વિભાગમાં પણ સલાહ સૂચન આપી શકશે. ઇજનેરી વિભાગમાં પણ એનું માર્ગદર્શન આપી શકશે. સંશોધન અને વિકાસની અંદર પણ એ પોતાનો ફાળો આપી માર્ગદર્શન આપી શકે છે. એટલે અહીંયા જે સત્તાની વહેંચણી છે એ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. અહીંથી સીધી રેખામાં એ ગતિ કરે છે. દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. હવે જો એના ઉપર અંકુશ મૂકવામાં આવે, બીજા પ્રોજેક્ટ મેનેજર એની અંદર માથું મારે, હસ્તક્ષેપ કરે, તો પ્રોજેક્ટનું કાર્ય બગડી શકે. એટલે જનરલ મેનેજર તરફથી સીધી જ સત્તા પ્રોજેક્ટ મેનેજરને સોંપવામાં આવશે કે તમે તમારા પ્રોજેક્ટનું સંચાલન સ્વતંત્ર રીતે કરી શકશો. આ એમને મળેલી સત્તાની રૂએ સ્વતંત્ર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. જે માટેના જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલ વ્યક્તિઓ છે.
આ જુદા જુદા વિભાગમાંથી મેળવેલ વ્યક્તિઓ એટલે નિષ્ણાંતો જેની ટુકડી આપણે બનાવેલી છે અને જે વિભાગમાં જે ટુકડીની જરૂરિયાત હોય એટલા માણસો મૂકવામાં આવશે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય. અતિ મહત્ત્વનો એક વાક્યનો પ્રશ્ન છે, છેલ્લી લીટી આપણા માટે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે. આ એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે આ વિભાગમાંથી. એટલે છેલ્લી લીટી પાછી મહત્ત્વની તમારા માટે, કારણ કે એક વાક્યનો પ્રશ્ન કદાચ પૂછે તો આની અંદરથી જવાબ તમને આસાનીથી મળે. એટલે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે. શબ્દ બરોબર ધ્યાન કરવાનો. સમન્વય મતલબ બંનેનું મિશ્રણ. એક બાજુ સામાન્ય ક્રમનું માળખું અને બીજી બાજુ ટેકનિકલ ક્રમનું માળખું. આ બંને માળખાનું ગુજરાતીકરણ આની અંદર લખેલું છે, ટેકનોલોજી અને કામગીરી. વસ્તુ એક જ છે. આની જગ્યાએ એ શબ્દ લખો તો પણ સાચું જ પડશે, બરાબર. એટલે અહીંયા જે અર્થમાં આપણે બતાવેલું છે સામાન્ય ક્રમનું માળખું અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, આ બંને માળખાના સંજોગોની અંદર જ્યાં સમન્વયની જરૂર પડશે, ભેગા કરવાની જરૂરિયાત પડે, ત્યાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર સૌથી વધુ અનુકૂળ સાબિત થાય છે. મિત્રો, આ એક વાક્યનો પ્રશ્ન તમારા માટે બની શકે છે, એટલે ધ્યાન રાખવાનું. ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.